તો બીજી તરફ હવે ડાંગ પણ બાકાત નથી। સાર્વત્રિક વરસાદના સમાચાર। વરસાદથી અંબિકા અને સાથે જ પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને પ્રવાસીઓની સુરક્ષામાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે। ગીરાધોધના મનમોહક આ દ્રશ્યો સામે આવ્યા છે। પ્રવાસીઓના પ્રવેશ પર જો કે પ્રતિબંધ છે। અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ગણદેવી અને સાથે જ બિલીમોરામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન અને નદીઓ બંને પ્રભાવિત। અમે સુરતથી આવ્યા છે ને અમે અહીંયા પહેલી વાર આવ્યા છે ગીરા વોટરફોલ્સ પર ને અમે એટલા લકી છે કે આજે જ સ્ટાર્ટ થયું છે અહીંયા ને અહીંયાનું વેધર બહુ ફાઇન છે। તમે લોકો જરૂર આવજો, એકવાર તો આવજો। અમે અહીંયા હદગઢ ફરવા આવેલા। હદગઢ પછી અમે સાપુતારા આવ્યા। સાપુતારા પછી અમે વોટરફોલ જોવા આવ્યા। બહુ વાર સાંભળેલું કે અહીંયા વોટરફોલ બહુ સારું છે અને આજે અમે અહીંયા જે વોટરફોલ જોવા આવ્યા છે ત્યાં બહુ સારું વાતાવરણ છે અને બહુ સરસ મજાની જગ્યા છે। એકવાર તમે બધા જરૂરથી પધારજો અને અહીંયાનો મોજ લેજો વાતાવરણ।